નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, આવતીકાલ એટલે કે તારીખ 28મી માર્ચ 2022ના રોજ છે ધોરણ 12ની અંદર નામાના મૂળ તત્વો અર્થાત અકાઉન્ટ વિષયનું પેપર, જ્યાં દોસ્તો આવતીકાલની પરીક્ષા પહેલા આજનો હું લઈને આવ્યો છું આ છેલ્લો વિડીયો, જ્યાં દોસ્તો આજના વિડીયોમાં હું નામાના મૂળ તત્વો અર્થાત અકાઉન્ટ વિષયના પેપરની અંદર 3 કલાકના સમયગાળાની અંદર કયો વિભાગ કેટલા મિનિટની અંદર અહીંયા તમારે પૂરો કરવાનો છે તે અંગેની અહીંયા ચોક્કસ જાણકારી હું આપીશ। ઇન શોર્ટમાં તમને આવતીકાલના પેપરની અંદર 3 કલાકનું ટાઈમ મેનેજમેન્ટ જે છે તે અહીંયા આજે હું જણાવવાનો છું। ફટાફટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા ટાઈમ મેનેજમેન્ટની અંદર એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને આવતીકાલની પરીક્ષાની અંદર ખૂબ જ સારું પ્રદર્શન જે છે તે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરી શકો। દોસ્તો, અહીં ટાઈમ મેનેજમેન્ટ અંગેની જાણકારી હું આપું તેની પહેલા જણાવી દઉં કે અહીં નામાના મૂળ તત્વો અર્થાત અકાઉન્ટ વિષયના વિભાગ એથી એફના તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે અગાઉથી જ મેં આપી દીધા છે થિયરીની સાથે। તમામ વિડીયોઝ જે છે તે આપને ઉપર આવેલા આઈ બટન દ્વારા અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, વધુ વાર ન કરતા શરૂ કરીએ અહીંયા આપણો આજનો આ વિડીયો। અહીં દોસ્તો સૌથી પહેલા એક બાજુ મેં દર્શાવેલા છે વિભાગ અને બીજી બાજુ અહીંયા દર્શાવેલો છે સમય। સૌથી પહેલા દોસ્તો અહીંયા વિભાગની અંદર શરૂઆત થશે આપણી વિભાગ એ થી। અહીં વિભાગ એ ની અંદર કુલ 20 MCQ એટલે કે બહુ વૈકલ્પિક પ્રશ્નો જે છે તે અહીંયા આપણને આપવામાં આવે છે, જ્યાં દોસ્તો વિભાગ એ માટે સમય મર્યાદા જે મેં નક્કી કરી છે તે છે દોસ્તો અહીંયા 10 મિનિટની। અહીં કુલ 20 પ્રશ્નો આપણને જોવા મળે છે। અહીં જો દર 1 મિનિટની અંદર આપણે 2 MCQ કરીએ છીએ તો 10 મિનિટની અંદર 20 MCQ જે છે તે આરામથી અહીંયા આપણા પતી જશે। અહીં દોસ્તો જે પણ સમયગાળો મેં દર્શાવેલો છે તેની અંદર તમે તમારા મુજબ ફેરફાર જે છે તે કરી શકો છો। અહીં સરેરાશ સમય એટલે કે એવરેજ ટાઈમને અનુસંધાને જે છે તે અહીંયા સમયગાળો મેં કાઢેલો છે। વિભાગ એની અંદર 10 મિનિટ આપ્યા બાદ દોસ્તો વાત આવશે અહીંયા વિભાગ બીની, જેની અંદર એક વાક્યમાં ઉત્તર આપવાવાળા પ્રશ્નો આપણને પૂછાય છે। અહીં પણ દોસ્તો જે છે તમે 10 મિનિટ લીધેલી છે। કુલ 10 પ્રશ્નો અહીંયા આપણને જોવા મળશે, તો પ્રત્યેક પ્રશ્ન માટે અહીંયા આપણે જે છે તે 1 મિનિટ અહીંયા માનીને ચાલીશું, તો 10 મિનિટની અંદર 10 પ્રશ્નો જે છે તે અહીંયા સરળતાથી આપણા પૂરા થઈ જશે। ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવશે વિભાગ સી ની, જ્યાં દોસ્તો આપણને કુલ 6 પ્રશ્નો આપેલા હોય છે અને 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો જે છે તે આપણે અહીંયા લખીને આવવાના છે। વત્તાના દાખલા બંને જે છે તે આપણને અહીંયા જોવા મળે છે। તો આના માટે જે એવરેજ ટાઈમ એટલે કે સરેરાશ સમયગાળો મેં કાઢેલો છે તે છે દોસ્તો અહીંયા 16 મિનિટનો। અહીં 4 મિનિટ જે છે તે આપણે પ્રત્યેક પ્રશ્ન માટે આપીશું, મતલબ કે 4 પ્રશ્નો માટે 4 મિનિટ અહીંયા આપણે આપીએ તો અહીં 16 મિનિટની અંદર જે છે તે વિભાગ સી જે છે તે તમે અહીંયા પૂરો કરી શકો છો। જેમ કે મેં કીધું કે અહીંયા જે ફેરફાર છે તે તમે તમારી રીતે અહીંયા કરી શકો છો, પરંતુ અહીંયા દર્શાવેલો જે પણ સમય છે તે સરેરાશ સમય છે। વિભાગ સી બાદ દોસ્તો અહીંયા વાત આવશે વિભાગ ડી ની, જેની અંદર આપણે કોઈ પણ 3 પ્રશ્નો જે છે તે અહીંયા લખીને આવવાના છે। અહીંયા સરેરાશ સમયગાળો મેં કાઢેલો છે 30 મિનિટનો। અહીં 3 પ્રશ્નો આપણને જોવા મળે છે, તો પ્રત્યેક પ્રશ્ન માટે અહીંયા આપણે 10 મિનિટ ફાળવીશું, તો અહીં 3 પ્રશ્નો જે છે તે આપણા 30 મિનિટની અંદર પૂરા થઈ જશે। ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવશે વિભાગ ઈ ની। વિભાગ ઈ ની અંદર પણ 3 પ્રશ્નો જે છે તે આપણે અહીંયા અટેમ્પ્ટ કરવાના છે। અહીં વિભાગ ઈના 3 પ્રશ્નો માટે જે છે તે અહીં કુલ 1 કલાકનો એટલે કે 60 મિનિટનો જે સમયગાળો છે તે અહીંયા મેં કાઢેલો છે, કારણ કે આની અંદર થોડાક મોટા દાખલા જે છે તે આપણને જોવા મળે છે। અહીં દોસ્તો પ્રત્યેક પ્રશ્ન માટે અહીંયા આપણે 20 મિનિટ આપીશું, તો 3 પ્રશ્નો જે છે તે આપણા 60 મિનિટની અંદર જે છે તે અહીંયા પતી જશે। અંતમાં દોસ્તો વાત આવશે વાર્ષિક હિસાબોની, જે દોસ્તો આપણને પૂછાય છે વિભાગ એફની અંદર। તો આના માટે મેં કાઢેલો છે સમય 50 મિનિટનો, મતલબ કે પ્રત્યેક વાર્ષિક હિસાબ માટે આપણે જો 25 મિનિટ અહીંયા ફાળવીએ છીએ તો અહીં 2 પ્રશ્નો જે આપણને વાર્ષિક હિસાબના પૂછાવાના છે તે આપણે 50 મિનિટની અંદર જે છે તે અહીંયા પૂરા કરી શકીશું। તો આવી રીતે વિભાગ એ થી લઈને વિભાગ એફ સુધીના જેટલા પણ અહીંયા પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોને આપણે અહીંયા દર્શાવેલા સમયગાળા મુજબ પતાવીએ છીએ, તો ખૂબ જ સરળતાથી કુલ 176 મિનિટની અંદર જે છે તે તમારું પેપર અહીંયા પતી જશે। હવે સરેરાશ સમયને જોતા તો અહીંયા 4 મિનિટનો સમયગાળો વધે છે, તો એ 4 મિનિટની અંદર જે પણ મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ પછી તમે જે જવાબો લખ્યા હોય તેને તમે અહીંયા હાઇલાઇટ કરી શકો છો, જે પણ વિભાગો તમે દર્શાવ્યા છે તેને તમે હાઇલાઇટ કરી શકો છો, અને તે સિવાય સંપૂર્ણ પેપરની ચકાસણી જે છે તે તમે અહીંયા એક વખત કરી શકો છો। તો અહીં આવી રીતે
જો તમે વિભાગો મુજબ મિનિટોને અહીંયા ફાળવી દો છો તો ખૂબ જ સરળતાથી મર્યાદિત સમયગાળા દરમિયાન 3 કલાકની અંદર તમારું 100 ગુણનું નામાના મૂળ તત્વ અર્થાત અકાઉન્ટ વિશેનું જે પેપર છે તે અહીંયા પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે અહીંયા દર્શાવેલા સમયગાળાને તમે ખૂબ જ સારી રીતે જે છે તે અહીં અનુસરશો અને આવતીકાલની પરીક્ષા જે છે તે ખૂબ જ સારી રીતે અહીંયા આપશો તેવી મને અપેક્ષા છે. બાકી આવતીકાલની બોર્ડ પરીક્ષા માટે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા વતી ઓલ ધ બેસ્ટ. માતા સરસ્વતી આપની આવતીકાલની પરીક્ષામાં આપને સફળતા પાવે તેવી અહીંયા હું કામના કરું છું. તે સિવાય જેમ કે મેં જણાવ્યું કે અકાઉન્ટ વિશેના ઘણા બધા આઈએમપીના વિડીયોઝ અગાઉથી જ મેં તૈયાર કરેલા છે જે તમને આવતીકાલની પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. તમે તમામ વિડીયોઝ જે છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો કમેન્ટ બોક્સની અંદર જે છે તમે આપી દીધેલા છે, ત્યાંથી તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો. હાલ પૂરતું આટલું જ રાખું છું આપણા આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી વધુમાં વધુ આ વિડીયોને કરી દેજો શેર, જેથી કરીને તેમને પણ અહીંયા એક ઉપયોગી માહિતી મળી રહે. અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપણા 100 કે પરિવારને જલ્દીથી કરાવી આપો પૂર્ણ. તે સિવાય મહત્વપૂર્ણ પીડીએફ ફાઇલ્સ માટે જોડી જજો જો આપણી સાથે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ, કારણ કે અહીંયા આવનારી તમામ પરીક્ષાના એમસીક્યુ અને એસક્યુ જે છે તે હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપતો રહીશ. તો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ પૂરતું આટલું જ રાખું છું દોસ્તો આપણા આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.